બાબર માર્કેટયાર્ડમાં લીંબોડીની બમ્પર આવક જોવા મળી. લીમડાની લીંબોડી વેચી ખેડૂતો મેળવી રહ્યા છે આવક. લીમડાના વૃક્ષો કાપતા લીંબોડીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબના વેપારીઓ ખરીદી કરવા માટે આવે છે. સરહદી વિસ્તારના લીમડાની લીંબોડીની આવક થઈ રહી છે. મજૂરોને મજૂરી ન મળતા ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતોએ લીમડાની લીંબોડી ભેગી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. વેચાણ માટે બાબર માર્કેટયાર્ડમાં લીંબોડીની બમ્પર આવક થઈ રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના બાબર માર્કેટયાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોડીની મોટી આવક જોવા મળી રહી છે. ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ન હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈ લીંબોડી ભેગી કરી આવક મેળવી રહ્યા છે. લીંબોડીમાંથી બનતી નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિ વસ્તુમાં ઉપયોગ થાય છે. આ લીંબોડીની આવક જેઠ માસમાં પુષ્કળ આવક થાય છે. લીંબોડીનું વેચાણ કેન્દ્રમાં બાબર માર્કેટયાર્ડ પ્રથમ ક્રમાંક હાંસલ કરાવ્યો છે. લીંબોડીની 20 કિલોના ભાવ 300 થી 400 રૂપિયાના ભાવથી વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે. બાબર માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્ય, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, MP સહિતના વેપારીઓ, મિલ માલિકો ખરીદી કરવા માટે આવતા હોય છે. બાબર માર્કેટયાર્ડમાં એક દિવસમાં હાલ 2000 બોરીથી પણ વધુ આવક જોવા મળી રહી છે. લીંબોડીની બમ્પર આવક થાય છે. હાલ તો ખેડૂતો સાથે ખેતમજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હાલ લીંબોડીની નવી આવક ચાલુ થઈ ગઈ છે. હાલ ડેલીની બાબર માર્કેટની અંદર 1000 થી 1500 બોરીની આવક ચાલુ થઈ છે. જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા 400 થી 450 જેવા ભાવ મળી રહ્યા છે. પરંતુ લીલા લીમડાના વૃક્ષોના કટિંગ થતાં દર વર્ષ કરતાં 50% આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. બાબર માર્કેટયાર્ડના લીંબોડીના વેપારીએ જણાવ્યું હતું કે બાબરમાં લીંબોડીની સારી આવક છે. ગુજરાતમાં મોટામાં મોટું લીંબોડી ખરીદી માટેનું માર્કેટ હોય તો એ બાબર છે. બાબરના વેપારીઓ પાસેથી અન્ય રાજ્યના વેપારીઓ લીંબોડી લઈ જાય છે. ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોડીથી બનતી પ્રોડક્ટનો ઉપયોગ સ્થાપવામાં આવે તો ખેડૂતોને હજુ પણ લીંબોડીના ભાવ વધુ મળી શકે તેમ છે. આજે બાબરની અંદર લીંબોડીની આવક શરૂઆત થઈ છે. અહીંયા અત્યારે આજે 100 ટન જેવો માલ બાબરમાં આવ્યો છે. આ સાલ ભાવ છે 350 થી 400ના ભાવ છે. અહીંયા ગઈ સાલથી માલ 50% માલ આવશે. એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે. એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોડીને એક રોજગાર લોકોને મળી રહેશે. એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવવાનું ખેડૂતોને જે સબસિડી આલે છે એ બંધ કરાવો. સબસિડી હોવી જ ના જોઈએ કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે. ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા.